બહાર કાઢવાનો સારું મતલબ બહાર કાઢવાનો એટલે જેથી કરી જેટલી ભૂલો થઈ હશે ડગલે પગલે જેટલી ભૂલો કરી હશે એ ભૂલોને આપણે સુધારવાની છે. ભલે મળી એ સુધારશો તો એનું દુઃખનું સમાધાન તમારે ઘેર શાંતિ થઈ જશે. ખરું ભાઈ એનું કારણ છે કે તમારા ગઈડિયાઓ તમારા વડવાઓ નિવેદન હાલતા હતા પહેલા. કોઈ એવું કહે છે કે માં અમને ખબર નહીં, કોઈ ગામડામાંથી જઈને સિટીમાં જતા રહ્યા. સાચી વાત છે મળી માં અમે કે સિટીમાં કે 100 વર્ષથી રહીએ 50 વર્ષથી રહીએ છીએ, અમને ખબર નહીં. સારું આવું કે છે. સાચું મળી નહીં કહેતા 30 વર્ષથી રહીએ છીએ તો અમને ખબર નહીં. માં અમારા બાપ દાદા ખબર નહીં શું કરતા હતા પહેલા એ નહીં. હા મળી આવું કે છે એટલે મતલબ અજાણા થઈ જાય છે. ભલે અજાણા થઈ જતા હોય પણ એવા એમ કહેવા જોઈએ ઉલટા મને સપોર્ટ આપવો જોઈએ માં તું કહો એ બરાબર છે. ખરું મળી ખરું એનું કારણ છે કે એમનું પોતાનું દેવ આ બાજુ આવીને ઊભું થઈ ગયું હોય એ તમને ખબર ના પડે. સાચી વાત મળી તમે ઘેરથી બતાવ્યા છો તમારા દેવ તમારી માતાઓ બધી મોહનવાના આવી છે. ખરો ખરો તમારી દેવી શક્તિઓ તમારી કુળની માતાઓ હોય કે બાપ દાદાની પહેલી પૂજેલી માતાઓ છે ને બધી જ તમારી પાછળ છે. તમને ખબર નહીં તમે કઈ જાવ છો એ તમારો પીછો કરે છે. હા મળી આજ સુધી તમે કેટલું ફર્યા, બહુ નહીં રખડ્યા. ઘણો ફર્યા મળી કેટલી જગ્યાએ ગયા, કેટલી જગ્યાએ ગયા. ખરું મળી કંઈક તો ધૂળીને પોતાના ખોરીએ ધૂળીને એવું કહેતા છે કે હું આ માતા બોલું છું અને આજથી દુઃખ જતું રહેશે. તો જાય છે હા મળી જતું જ નહીં. પોતાના ખોરીએ પોતે ધૂળે પોતે ધૂળીને બોલે કે આજથી ઓમ થઈ જશે. તો થાય થતું જ નહીં. સાચી વાત છે મળી એ કારણ ફરી તો કે અમારી કઈ ભૂલ થાય છે. તો કે એનું કારણ એ ભૂલ એ થઈ છે કે તમે કોઈની જગ્યાએ કહેવાથી એ અવરું કામ ખોટું કામ કર્યું હોય જે દેવને ગમતું ના હોય એ કાર્યો કરીને તમે ગુનાહ ઉભા કર્યા હોય. પોતે જ તમે ગુનાહ ઉભા કર્યા હોય. ખરું મળી ખરું ભાઈ પોતે જ ઉભા કર્યા હોય. કારણ કે પહેલાના જમાનામાં વડવાઓ તમારે ખુદના વડવાઓ તમારે જે હતા નિવેદ હાલતા હતા. આવું શું હાલતા હતા તો નવે લાગશે. પાછા પહેલા તો ઘણા કહે છે કે સંહાર જ કરતા હતા. તો ઘણા કરતા હતા. હા મળી તો માતા એવું કહું છું ઘણા પાડા માતાઓ ના આલ્યા, સાચું મળી સાચું પાડાઓ આલ્યા ખરું તમારો વડવા હોય તો. પછી પાછા ધીરે ધીરે જેમ જેમ સમજણ પડી ને એમ પાછું બંધ કર્યું. પહેલા સંહાર કરતા હતા. સાચી વાત છે મળી ખરું એ કઈથી જોજન કરતા હતા કે દેવ શક્તિનું જ્ઞાન ઓરિજિનલ ના હોય. જે ટાઈમે દેવોએ જે કરી છે, જે શક્તિઓએ કરી છે અમે એ તો જે તે ટાઈમે અમને આસુરી શક્તિઓ નડતી હતી. દૈત્યો કહેવાય એને, રાક્ષસો કહેવાય. ખરું મળી કહેવાય ને સાચી વાત રાક્ષસો કહેવાય. એ રાક્ષસોનો સંહાર કરવા માટે જેમ જેમ એમને રૂપ લીધું અમે એમનો સંહાર કર્યો છે. સાચી વાત છે મળી લીધો કે નહીં? હરેક રૂપ લીધું છે અમે એમનો સંહાર કર્યો છે. લીધો મળી સાચી વાત બરાબર. હવે એ મેં આમાં ઘુસાડી દીધું. આ ખરું ખરું તમારા બધા જે હા તમારા પેઢીને વડવાએ બધું ઘુસાડી દીધું મેં સાચી વાત છે કે મળી મારી પેલા મારી ના છેલ્લો પાડા એટલે પાડો ધારવો પડશે. ખરું મળી થાય છે ને ભાઈ? સાચું થાય છે કે નહીં? બોલો તો ખરી. થાય મળી થાય કારણ કે આજે ચૈત્રી નવરાત્રી છે એટલે મને મૂડ જાજી છે. હા મળી આનાથી કહેવાનું બધું ઓછું થઈ જાય. જગતમાં સૃષ્ટિમાં પાપ છે ને ઓછા થાય, સાચી વાત છે મળી પુણ્ય વધારે થાય. આવું કરવાનું. એટલે તમારા વડવાએ શું કરીશ? કઈક વડવાએ તો જેમની શક્તિ જાગૃત હતી, હા મળી જેમની માતા જાગૃત હતી એમને ખોટું કાર્ય નથી થવા દીધું. આ થાય ખરું ખોટું કાર્ય નથી થવા દીધું. જેની ભ્રષ્ટ બુદ્ધિ હતી, જેની ભ્રષ્ટ બુદ્ધિ હતી એમણે આવું કામ કર્યું છે. સાચી વાત છે મળી જેમને લાલચ હતી એમણે આવું કામ કર્યું છે. ખરું અને અત્યારે તમે એવું કહો છો કઈક એવા ઘડી કહે છે કે માં પેઢીથી હાલતા આવે છે તો હાલીએ છીએ. હા, તો બરાબર. ભલા હાલો છો તો ના નહીં દુઃખી ચમશો. સાચું મને મળી એનો જવાબ જોઈએ. બરાબર. ભેગા કરીને આવો, બધા ભેગા થઈને આવો. સાચી વાત છે મળી ખરું મને એનો જવાબ જોઈએ. એનું કારણ છે શોખ. તે વખતે શોખ હતા બધા.
વડવાઓના ઘરડીઓના શોખ હતા. શોખ તો જેવા હતા, કોક ખતરનાક શોખ હતા, હા માડી કોક ભક્તિના શોખ હતા, તો કોક ખરો માડી ખરો ચોરી કરવી, કોકના બૈરાને કાઢી લાવવું, કોકને ચડાઈ કરવી, કોકને મારી નાખવો, આવું જ કરી ને. એટલે અત્યારથી તમારી પેઢીએ એ નડતું આવે છે. સાચું માડી સાચું તમને ઓરિજિનલ જે વસ્તુ છે, જે રહસ્ય છે, એ રહસ્ય ખબર નથી. એટલામાં તો હું માતા એવું કહું છું ખરો માડી કે તમે કઈ નહીં મેટર કરાવવાનું બંધ જ કરી દો. અને તમને જ્યારે અહીંયા આગળ એવું થાય ને કે માં વાહ આજે હું બેરું સાચી વાત છે મારા માડી જોડે, ખરું. હવે મને વિશ્વાસ છે તું મને કંઈક કહેવાની છો. ખરો માડી પણ ડાયરેક્ટ ટાઈમ બેસી જાવ એટલે ડાયરેક્ટ તો બધું અમે જ થઈ જાય. ખરો માડી સાચી વાત છે બધું મળવાનું નથી તમને. મળે ભાઈ ડાયરેક્ટ મળે કશું? ના મળે માડી હે? ખરું જ્યાં દેવી શક્તિનું દરબાર હોય, જ્યાં સાનિધ્ય હોય, ત્યાં આગળ આપણા જે કર્મો છે, આપણા વડવાઓના અને આપણા હયાતમાં અત્યારે જે થાય છે, જે અપરાધો પાપ થાય છે, એ પાપનું સમાધાન ધીરે ધીરે થાય છે ખરું માડી ખરું તમારા આવાથી. સાચી પાછું વાત. એવું નહીં કે ઘેરથી જઈને માડીએ તો મન તો કશું ના કીધું. પેલી બાજુ જઈ લો તો મન તો કે 4 ભૂત ને 4 વંતરી ને 4 માતાઓ કાઢી હતી. હા માડી હા ખરું પાછા આવાય તો અહીંથી જાય રોડે જઈને વાતો કરી લે. પાછા બીડી બેરામ ગાલે ને પાછા વાતો કરે. તમાકુ ઘન સાચી વાત પાછા છે વાતો મારી. કરે. પેલો મૈસાલો ઘન વાતો કરે. ખરું. તો મારી તો તો જિલ્લા આ બાજુ આવું કીધું, અમે તો આ ના કીધું. હારું નક્કી મારી વાત સાચી જ છે સાચું ના લાગે. ખરું ખરું શું કે સાચું ના લાગે. સાચું સાચું સાચું. એટલે સાચું હોય નહીં જગતમાં, આખા ભારત ને બીજા દેશમાં જતા રહો તો સાચું નહીં લાગવાનું. ખરું માડી બરાબર? કારણ કે તમે છે ને ગુનાના માર્યા ફરો છો. સોના ફરો છો? ગુનાના માર્યા. ખબર નહીં તમે કર્યું, તમારા પેઢીએ કર્યું, વડવાઓએ કર્યું, પણ એનો ગુનો તમારી પાછળ પકડી આવે છે. હા માડી ખરું હે? પકડીને આવે છે. કઈ કેવી જગ્યા છે હું અહીંયા ઘડી સહેલાઈથી બતાવી દઈશું. કઈ કેવી જગ્યા છે. આજ ઘણા ગાડીઓ ચાલે છે જગતમાં, 25 રવિવાર પછા રવિવાર થી આજ તો કોઈ નંબર જ નથી આવતો. સાચી વાત છે માડી હે? ચમ કે એ દેવી શક્તિ એવી છે કે એના ગુનાના પ્રાશ્ચિત કરાવડાવે છે, હા માડી તો ધક્કા મરાવડાવે છે, ખરું તારે નંબર આવે છે, તારે એના સરનામાં જવા મળે છે. સાચું માડી સાચું ચાલે જ છે ગાડીઓ. વિડીયોમાં જોવો છો ને તમે? હા, માં. અત્યારે ચેનલો ચાલે છે, કઈક દીકરીઓ રાત્રે વિડીયો જોતી હશે કે કઈ જગ્યાએ ગાડી ચાલે છે માડીની નાંતે. હે? ચાલે માડી ચાલે બરાબર? ઓ ચાલે હવે સહેલાઈથી તમને મળે, એ સહેલાઈથી તમને પોકે નહીં કોઈ દાડે પોકે નહીં. મફતમાં છે, મફતમાં કોઈ દાડે નહીં પોકે. આ ધ્યાન રાખજો. ખરું. જો ટ્રાય કરો તમે મફતમાં આજે હાલી જવો, કોકની તમારા આડોશી પાડોશી પરીક્ષા કરી લો. મફતનું કોઈ વેલ્યુ નહીં. પણ મહેનત કરીને આલશો ને તો રાજી થઈને લેજો. ખરું આ ફરક છે, બહુ ડિફરન્સ છે. સાચું માડી સાચું પહેલાના જમાનામાં તે તમારા વડવાઓ જે ગુના કર્યા છે, હું માતા એવું કહું છું, અત્યારે કઈ નહીં તો કોહાલામાં કંઈક નિવેદ આવતા હતા. મને માતાને ખબર છે, બાજરો હોય તો બાજરો આલતા હતા, ને જે મળ્યું એ બંટી આલતા હતા, ઝાર તો ઝાર આલતા હતા, બાફલો કરીને આલતા કે માં ખાન સાચી વાત માડી ખાને જે આલો એ રાજી રેજી. કરો છો કઈ એવું? કરો છો ભાઈ? ના માડી નથી કરતા. ના. એટલે હું દીકરાઓને કહું છું, વિશ્વાસ રાખજો. હા માડી મારી પર વિશ્વાસ રાખજો. ઉતાવળ કરતા નહીં. દુઃખનું સમાધાન થઈ જશે, એનો અંત આવી જશે ટાઈમ. તમે શું કરો છો? કઈક દીકરીઓ આવે છે, ઘણા સમયથી આવે છે, તો ખબર નહીં એમનું દુઃખ કેમ નહીં મળતું, એનું કારણ માર જોડે છે, મને ખબર છે. ખરું માડી કેમ? એમના હયાતીના ગુના જે તમને ખબર છે, તમે રાતના દિવસ કરતા ફરો છો. ખરું માડી રાતના દિવસ કરતા ફરો છો, જેથી કરીને ગુના એ થાય છે કે હું તમને આજે જણાવી દઉં, ચોખવટ કરી લઉં દીકરીઓને, હા માડી કોઈની ખોટી નિંદા કરવી નહીં. ખરો માડી ખરો સાચી વાત છે કોઈને આપણે ભારી જઈએ તો એની ખોટી નિંદા કરવી નહીં. કોમા મારી દીકરી તૈયાર હોય તો તૈયાર થઈને ફરતી હોય તો એના કર્મે ને ધર્મ ને એના પુણ્ય ને ફરતી હોય છે. હારું જોઈને પહેરે. કઈક દીકરીઓ નહીં કહેતી જો લૂંટી આ કઈક લૂંટી લાવીએ છે, હા માડી એમ ઘરવાળો આ તો 2 નંબરનું કામ કરે છે, ખરું પહેરે તો
નહીં કહેજો. સાચું મારી મતલબ સાચું. જલન જે તમને થાય છે ને જલન, આ જલનને ઓછી કરો. હા મારી. એની જોડે એની પાટલીમાં બેહે, તમે એની પાટલીમાં બેહો, એની જોડે જલન ના કરો. એનામાંથી તમને કંઈક શીખવા મળશે. હા હરેક મારી. દીકરીઓને કહું છું, દીકરાઓને કહું છું. આ બાજુ દીકરાઓ એવા કદાચ ફળિયામાં ગામમાં કદાચ ગાડી 20 લાખની 25 લાખની ઘૂસી છે ને એટલે આ કરી નાખી દેજો. સાચી વાત છે મારી. ખરું. નહીં નથી કહેતા એવું? સાચું સાચું. કોકનું કરી નાખી જો. ઓહો હો, કોકનું પેલાનું કરી નાખ્યું, આનું કરી નાખ્યું, ચાલુ થઈ જાય. બોલો એને વેલા પડી જાય, પેલા તો ના પડે. સાચી વાત છે મારી. મોરથી આવતો હોય, બોલો ગાડી લઈને રાજાની જેમ સિંહની જેમ આવતો હોય. ખરું. હો? સાચી વાત. અહીં પણ પરસેવો પડે, ખોટો રિક્સ જેટલો બધો હા ખાય છે. હા. સોનો મોનો બેહે ને તે આખી જિંદગી આખી પેઢીએ અમે જ કર્યું છે તે. સાચી વાત. સારું કોઈનું વિચાર્યું. નથી. એટલે એવું કહું છું કે નિંદા આ ધ્યાન રાખજો. તમારા શબ્દે તમે તમારા જે શબ્દે છે એ ગુના ઉભા કરો છો, પણ સાચું મારી. શબ્દે ગુના પાછા પાડો. ખરું. તો માં કંઈક ભૂલ તો થઈ નહીં, કંઈક તો મારાથી ભૂલ નહીં થઈ ને. કોકનું કશું મારા ખિસ્સામાં તો નહીં આવી, જોઈ લેવા લે જરા. સાચી વાત છે મારી. થાય આવું તો અટકી ગયા છે, તો અટકી ગયા. સાચું મારી. વિચારતી હશે દીકરીઓ બેઠી બેઠી, એક તો થયું જ મારાથી. આ માડીએ કીધું ને એટલે હારું પેલું કોકનું લાવી લેવું, આ લેવું પડશે. ખરું આ મારી. લેવજો, સાચી વાત. આ લેવજો, કીધા વગર આ લેવજો. એ જ છાલ જ, ગુનાનું સમાધાન જ છાલ જ અત્યારે. સાચી વાત છે મારી. બરાબર, ગુનાનું સમાધાન ચાલે છે. બીજું મારી. હું વારંવાર કહું છું માતા કે તમારા તળિયાનો દેવનો વ્યવહાર, તમારા તળિયાનો દેવનો વ્યવહાર હા મારી. અવશ્ય કરવો, વારંવાર કરવો. બોલો. બહુ ફરક પડશે. ખરું. તમે એમ કહો છો કે મારો ઘરવાળો પીવે છે, દારૂ પીએ છે, ગુસ્સો કરે છે, હા. મારઝૂડ કરે છે, ખરું. હે? ઘરમાં કંકાસ થાય છે, ઘરમાં લક્ષ્મી ટકતી નહીં. સાચી વાત છે મારી. ભાઈ, ખરું. લક્ષ્મી ટકતી નહીં હા ઘરમાં. મારી. તો લક્ષ્મીને ટકાવવા માટે તમારું ઘર પવિત્ર કરજો પહેલા. ખરું મારી. પવિત્ર એટલે માતા ચોખ્ખું કહું છું, ઘણા શોખ વાળા હોય ને તો ખાજો ના નહીં, પણ ઘરમાં ના ગાલતા. ખરું મારી. ઘરમાં લક્ષ્મી નહીં આવતો જાણો, કારણ કે તમારી કુળદેવી લક્ષ્મી બે જોડે વાસ કરવા આવે. સાચી વાત છે મારી. એટલે ઘરમાં માંસ મટનનો દારૂ ના ગાલતા. ભલે મારી. ખરું. સુખી થવું હોય તો. સાચી વાત છે. બાકી તો વાટમાં 4 વર્ષ તો બેહી જ રહ્યું છે. વાટન આઈફાન બધે ઘેર જ આવશે. હા મારી. છેડો ચાલી ઓહાને ઓહાન પાછળ કે કારણ કે એને તો એવું બહુ ગમે છે. હે? એને એવું બહુ ગમે છે. સાચી વાત છે મારી. કઈ કહેવા છે કે કદાચ દીકરીઓ દૂધતી હોય તો એમના ઘરવાળા હોય છે, એમના દીકરીના હારીવાળા હોય છે, તેના પર ખોટો આક્ષેપ કરે છે. હા મારી. નહીં કરતા. ખરું મારી. વિચારી દુખી કરે છે કે એક ગોમની માતા આવી છે. સાચી વાત છે મારી. શું કહે છે? એમ ગોમની માતા આવી તો એથી કુદીને ભૂવા જોડે જાય તો ભૂવો તો તાજી જ રહ્યો હોય. સાચી વાત છે મારી. ખરું. ભૂવો તો તાજી જ રહ્યો, આ ચાન્સ જ લેવાતો હા. કે ચાણો વારી તઈ મિલ લેવો. હા ભાઈ. એવા એવાની 500 ની 2000 ભૂવા તો વારી વરે જ ના જાય કોઈ દાડો. સાચું મારી. સાચું. 2000 ભૂવા મથી જાય ને છેલ્લે એની પેઢી નાશ થઈ જાય તોય ના જાય. થાય? ખરું. થાય ભાઈ? ના જાય મારી. માતા જોઈશ કોઈ? બતાવો, પુરવાર કરો હળો આજે. એવાય વારવા જાય છે, માતા જોઈ? ના મારી. કોઈ જોઈ? તો કણ મિલવા જાય છે? શું પણ શું મિલવા જાય છે? મને કહો છો જરા, શું મિલવા જાય છે? ખરું મારી. હે? તમારી હોમે છે બધું. આ પિક્ચર એટલા માટે ક્લિયર કરો છો કે કોઈ ઘરમાં કોઈ તકલીફ ખોટા ખર્ચા ના થાય. ખરું મારી. દેવ છે ના નહીં, પણ દેવને રસ્તો કરતા આવડો જોઈએ. સાચી દેવને વાત છે રસ્તો મારી. કરતા આવડો જોઈએ. ઓટોમેટિક તમને છોડ દે અને આશીર્વાદ આલી જાય તમને. હા મારી. હોમેથી દેવ આવ્યો હોય ને પારકા કુટુંબમાંથી, હા. પારકા ગામમાંથી, તો એ આશીર્વાદ તમને આલી જાય, તમારા પર રાજી થઈ જાય. અને બીજું કે તમારા ઘરનો એક દેવ જાગૃત કરી જતું રહે. ખરું મારી. દીકરી જોડે કેમ આવ્યું હોય? પિયરથી આવ્યું હોય, એના પિયરથી કેમ આવ્યું હોય? તો કે દીકરી જોડે બાપ દાદાની જે દેવ હોય એને સહાય રૂપ કરતા હોય. ચમ કે અતિશો ઘેર એના સાસુ સસરા હોય, એનો ઘરવાળો હોય, દારૂ પીને મારતો હોય, કંકાસ કરતો હોય, 100% પેલી આવી ગઈ હોય. ખરું મારી. સાચી વાત છે. 100% આવી હોય. પછી કોઈ બાચી જ ના રહે. પછી બાર શીખોતર આવે, ભાઈ શીખોતર, દાદી શીખોતર, હા અને માં. એમની ઘરની માતા. ખરું.
કારણ એમના ઘરનોને કહેવાનું કદાચ દીકરીને અપશબ્દ બોલે ને તોય આવીએ છીએ. સાચી વાત છે. જો ધ્યાન રાખજો, બોલવામાં ગુનાહ છે. સાચું મારી. તમારા ઘરમાં જે દીકરી આવી હોય ને બોલવામાં ગુનાહ છે. સારું. એટલે જોઈ જાળવીને ગુનાના થી બચજો. બરોબર. જોઈ જાળવીને ગુનાથી બચજો. હા બા. ના આવડે તો કઈ નહીં, રામ રામ કરજો દીકરીને. ના સાચી આવડે વાત તો છે કઈ મારી. નહીં. ખરું. જો બેટા આ કોમ કરને જરા કરી લે. આપણે ખરાબ દેખાય છે, જો પ્રેમથી બોલશે ને તેમ ગમશે. હા મારી સાચી પછી વાત છે. દાદાગીરીથી બોલી તો બોલ. દાદાગીરીથી બોલો તો અમી થઈ જાય. કરવું જ કર ને જાય એમ કે બોલ પડી જાય મારી. થાય કે ના થાય? સાચી વાત છે. આ એટલે કહું છું કે આ દુઃખ ચોયથી આવતું નહીં, તમારા જોડેથી જ છે દુઃખ. તમે ખુદ બરોબર, દુઃખ, બરોબર. તમે જ દુઃખ છો, તમે જ તારણ હારશો ગોડાઓ. સાચી વાત છે મારી. ચો ફરવા જવાનું મારે. ખરું. હે? ગુનાહ કરીને તમે અહીં બેઠ્યા છો તો 100% જેનું તમે લાયા ને આલવું પડશે. જક મરાય ન કે મારા જેવી માતા પાછળ ને પાછળ રહેશે. હા મારી સાચી વાત છે. એ નહીં આવે ને, તમે ચોરી કરી લાવ્યા છો તો પેલો ઘર વાળો અહીંયા આવી જશે. હું એને મેસેજ નાખીને અહીં લાવી દઈશ. હા બા. અને છેલ્લે તમારા બેના ભેગા કરે છે, એક જ ગાડી પર ભેગા કરે અને પુરવાર કરે છે. એક સમય એવો બનવાનો છે કે ચોરે ચોરી બે ચોર ભેગા થવાના છે. શાંતિ રાખો. સાચું મારી સાચું. પુરવાર કરવા બેઠી છું અને હું તો તૈયારી લોચ ચમકને જેમ ચાલ પાડે. હા મારી. ચોરી કરી દે છે તો છોડું નહીં. સાચું મારી. બરાબર. હા. બાકી તો તમારા દેવ નડવા વાળા છે ને ભાઈ, ભૂલો કરીએ છીએ તેનો એ આશીર્વાદથી જ જતા રહેશે. હા મારી. અને તમારે તો ઘેર એને નિવેદ હાલવાનું છે. કંઈક ને નિવેદ બતાવો ને, નિવેદ જ નથી કરતા. સાચી વાત છે મેં કીધું તળિયા નિવેદ કરીને બધાને ચાલુ જ રાખવાનું. તક મારી એક જ વખત કર્યું છે. ખરું. સાચી વાત. એક જ વખત. એક વખત થી શું થાય મને કહો? એક વખત થી શું થાય? હા. પણ મારા વડવાઓ પહેલેથી આવતા હતા એ મને ખબર નહીં. અજોનું થઈ જવાનું. વડા અજોનું થતા આવડું. દેવ આગળ અજોનું થયા એનું કામ થઈ ગયું. સાચું મારી. પછી હોશિયાર રહ્યા તો દેવ તમને ઘડી નાખે. ખરું ખરું. દેવ તમને ને તમને પછાડે. તમે જોણો છો છતાંય 25 આજે તમારા મનમાં શું ભરાઈ ગયું? કચરો ભરાઈ ગયો છે. સાચી વાત છે કારણ કે મારી. તમે કોઈ જગ્યા એવી છોડી નહીં, કોઈ જગ્યા જ નહીં છોડી નહીં. મોનતા તો કે લઈ લો, મંદિરો તા કે લઈ લો, આ બાજુ નારિયેળ તા કે લઈ લો, આ બાજુ વારનો તા કે કરી નાખો, બકરા તો કે કાપી નાખો. મશરૂમ તા કે જીયાઓ પલોઠી વાળી, પિયાલા તો પીજો. ખરી વાત મારી. બધાય કરી લાવો. દુઃખ માટે. શેના માટે? માટે છે જોયું. હા આવું મારી. કરવાથી માટે છે. કઈક પાછા થાચીને કે માં લાઈન છેલ્લી વખત ટ્રાય કરી દઉં અને કદાચ તો ટ્રાય કરવા છેલ્લી વખત અહીંયા ઘણા આવે. સાચું મારી. નહીં આવતા ભાઈ. સાચી વાત છે. આવે. માં હું ફરી થાક્યો. આ છેલ્લી વખત મને એવું અહીં દેખાય છે ખરું. મારા દુઃખનું સમાધાન થઈ ગયું. હા મારી. થાય કે નહીં? થાય મારી થાય. હાલ ખબર નહીં, મને બોલવાથી દુઃખ થાય છે કે તમને શું બધા ના મારી દુઃખ નહીં થતું. બંધ થઈ જાવ. આપણે એકબીજાને જોઈ રહીએ એ જ કરીએ. હવે હું બોલવાનું બંધ કરી દઉં. નહીં, ના મારી. રામ રામ. તમે મને જેટલો સપોર્ટ કરશો ને એટલું તમને સપોર્ટ કરે. મેં તારું કીધું છે. સાચી વાત છે મારી. આ તમે જેટલું બોલશો ને એટલું મને સત લૂંટતા આવડશે. સાચું બાકી ભાઈ. સત નહીં લૂંટું. ખરું. તમે સોના મોના બેર્યો ને તો હું તમારા જેવી જ થઈ જઈશ. મારીની વાત પર તાલી પાડો. ખરું મારી. હા, કઈ નહીં તો કઈ નહીં, પણ ઘેર નાનો અમથો ફોટો કુડી દેવીનો હોય, તમારો જેવો ભાવ હોય, ઘરમાં નાની અમથી સેવા દીવો કરતા હોય તો ચાલુ રાખજો, ખરું. પણ પવિત્ર રાખજો, હા મારી. ભલે. ચોખ્ખાઈ રાખજો. ખરું. બરાબર. અહીંયા આગળ કોઈ પ્રવેશ થવા ના દેતા. વાઠું રાખજો. જે સેવાનું આ વાઠું છે, આ વાઠું છે ને, આ સાચી વાત જવારા છે ને, હા. મારા જવારા નાખ્યા છે, જોવો જો વાઠું છે કે નહીં? છે મારી. એ સેવકોએ શું કર્યું? પવિત્ર રાખી જગ્યા, ચોખ્ખાઈ રાખી. હા મારી. પૂછો તમે, નાયા વગર પહેરતા નહીં આ બાજુ. સાચી કેટલા વાત દાડા છે. થયા આજે? હા. નાયા વગર પહેરતા નહીં આ બાજુ. માં નાયા વગર કોઈ નહીં પહેરીએ ને તું દંડ આલે અમને કઈ. સાચી જ વાત છે એમ મારી. તમારા ઘરમાં તમારી જગ્યાએ તમારો નેનો અમથો ફોટો આટલો કેમ નહીં? એ જગ્યાએ તમે જે કંઈક જ્યાં હોય તો પગના હાથ પગ ધોઈને પછી ત્યાં બેહવાનું. બાકી આ કોમ ના કરે. હા મારી. ખરી વાત છે. દેવ તમારું સ્વચ્છતા અને પવિત્ર જોવે છે. હા બા.
તમારું મન જોવે છે પવિત્ર, ખરું. તમારી સ્વચ્છતા જોવે છે. હા, તમે મેલા તો નથી ને એ જોવે છે. ખરું મારી સાચી વાત પાછા છે. મેલા બે પ્રકારના આવે છે, પાછા ધ્યાન રાખજો. એક તો ખાવાનાય મેલા આવે છે અને મનનાય મેલા આવે છે. હા મારી મારી વાત છે. મનના મેલા એટલે કોકના માટે તો ઘણું પણ લઈને આવ્યો હોય અહીંયા ઘરે ચાના મને આગળ કાઢી નાખો બરોબર. નહીં થતું એવું. આ ના કરતા હવે આ છે ને આ મારો ખાસ મેસેજ છે. આ તમારા પૂરતો નહીં, આખા ઇન્ડિયા પૂરતો મેસેજ છે. ભલે મારી ખરું. બરાબર. બાકી બધા તમે કંઈક ના કંઈક લેવા આવ્યા છો તો મારી ફરજ છે ગોડાઓ તો બે રોટલા ને બે પૈસે સુખી રાખે. સાચું મારી સાચું. ધનવાન ધનધાન ભેગું કરવાનું નથી. બરાબર. તમને એવું લાગે કે માં મને આ જોઈએ છે તો હું તમારી ખ્વાહિશ 100% પૂરી કરીશ. ખરું મારી. તમે કદાચ ગાડી પર નજર કરીને તો માં મારે ઘેર ગાડી ચાલ આવશે તો 100% તમને ગાડીનું સપનું પૂરું કરી આપે. સાચી વાત મારી. એ મારું કામ છે. પણ પાછા એમ કહીશો કે માં ઢગલો ચાલે થાય મારે ઘેર તો એ ચારે નહીં થાય. હા મારી. મોહ માયા ના રાખશો કોઈ દાડો. મોહ માયા ના રાખશો. હા મારી. અત્યારે જેની જોડે ધનવાન છે ને ધનવાન છે ને એ માણસનું સમય તમે જુઓ, આજથી વધારે નહીં તો 20 વર્ષ પહેલા તમે જોજો અને 20 વર્ષ પછીને તમે જોવો, અત્યારે એનું નામ નિશાન ખતમ થઈ ગયું છે. ખરું મારી. તમારા ગામની જ વાત કરો, તમારા આજુબાજુના ગામની અંદર ઘણા નામચીન માણસો છે કે આ તો પૈસા વાળા છે. સાચી બહુ જ વાત મારી. પૈસા છે અમની જોડે તો. બહુ જ ખરું મારી, પૈસા છે ખરું. અમની જોડે. બહુ જ જમીન છે અમની જોડે તો. તો જતા રહ્યા તો જોડે જ જતું રહ્યું બધું. હા બા ખરી વાત છે. ને મને એમને ઘેર જવા તૈયાર નહીં, હગાઈ જવા તૈયાર. સાચું મારી. કારણ